સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના એક ગામમાં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડીને તેની સામે ગુનો નોંધી જેલ હવાલે કરવામાં આવ્યો છે। પીડિત બાળકીને તાત્કાલિક સારવાર માટે થરાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। થરાદ ડીવાયએસપી શિલ્પા ભારાઈ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગત તારીખ 12 માર્ચ 2026ના રોજ ભોગ બનનાર બાળકી પોતાના પિતા અને ભાઈ સાથે બાઇક લેવા માટે ડુઆ ગામ ગઈ હતી। તેમની સાથે આરોપી પણ હતો। સવારે આશરે 11 વાગ્યાના સમયે તેઓ ઘરેથી નીકળ્યા બાદ સૌપ્રથમ મેળામાં ગયા હતા અને ત્યારબાદ ડુઆ ગામેથી બાઇક લઈ પરત ફરી રહ્યા હતા। પરત ફરતી વખતે એક બાઇક પર બાળકીના પિતા અને ભાઈ સવાર હતા, જ્યારે બીજા બાઇક પર આરોપી પોતાના બાઇક ઉપર બાળકી સાથે જઈ રહ્યો હતો। આ દરમિયાન વારા ગામથી ખોડા જતા રસ્તા પર કાચા નેળિયા પાસે આરોપીએ દુષ્કૃત્ય કરવાની મનસા સાથે બાળકીને ચરેડા તરફ લઈ ગયો હતો। પ્રથમ સ્થળે આરોપીએ દુષ્કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાંથી પસાર થતી પિકઅપ ગાડી જોઈ આરોપી ગભરાઈ ગયો અને સ્થળ છોડીને આગળ નીકળી ગયો હતો। બાદમાં અન્ય સ્થળે ફરી પ્રયત્ન કર્યો હતો, પરંતુ પિકઅપ ચાલકને શંકા જતા તે ફરી ત્યાંથી પસાર થતા આરોપી ફરી ડરી ગયો અને આગળ વધી ગયો હતો। આશરે 1 કિલોમીટર આગળ 52ની ઝાડીઓ વચ્ચે આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। સાંજ પડતા જ બાળકી ઘરે ન પહોંચતા તેના પિતા ચિંતિત બની તેની શોધખોળ શરૂ કરી હતી અને આરોપીને વારંવાર ફોન કર્યા હતા, પરંતુ આરોપીનો ફોન બંધ આવતો હતો। બાદમાં આશરે રાત્રે 8 વાગ્યાના આસપાસ આરોપી બાળકીને પોતાના ઘરે ઉતારીને ત્યાંથી નીકળી ગયો હતો। ત્યારબાદ આરોપીના પિતાએ ભોગ બનનારના પિતાને ફોન કરી જાણ કરી કે તમારી બાળકી અમારી પાસે છે, આવીને લઈ જાઓ। પિતા ત્યાં પહોંચ્યા બાદ બાળકીને ઘરે લાવી તેની પાસેથી સમગ્ર ઘટના વિશે માહિતી મેળવી હતી। ત્યારબાદ બાળકીને તાત્કાલિક થરાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં લઈ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસની સક્રિય કામગીરીના પરિણામે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરીને તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે। આ બનાવને પગલે વિસ્તારમાં ભારે રોષ અને ચિંતા વ્યાપી ગઈ છે, જ્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ગત તારીખ 12/3/2026ના રોજ બનેલ બનાવ અંતર્ગત ભોગ બનનારના પિતા, તેનો ભાઈ, ભોગ બનનાર પોતે અને આરોપી એ પોતે ભોગ બનનારના પિતાએ રાખેલ બાઇક લેવા માટે ડુઆ ગામ સવારે આશરે 11 વાગ્યાની આસપાસ નીકળેલા હતા। ત્યારબાદ તેઓ મેળામાં ગયેલા હતા અને ત્યાર પછી તેઓ બાઇક લેવા માટે ડુઆ ગામ ગયેલા હતા। ડુઆથી બાઇક લઈ અને પરત ફરતી વખતે જે લીધેલ બાઇક હતું તેના પર ભોગ બનનારના પિતા અને તેનો ભાઈ તથા અન્ય બાઇક ઉપર કે જે આરોપીનું પોતાના કબજાનું બાઇક હતું તેના પર આરોપી અને ભોગ બનનાર બાળકી એ બંને સવાર થઈ અને પરત ફરતા હતા। તે દરમિયાન વારા ગામથી ખોડા જતા રસ્તામાં કાચા નેડિયા પર દુષ્કૃત્ય કરવાના ઈરાદાથી ચરેડામાં આરોપી પોતાનું બાઇક હંકારી અને બાળકીને લઈ જાય છે અને પ્રથમ જગ્યા પર તેની સાથે દુષ્કૃત્ય કરવાનો પ્રયત્ન કરે છે। તે દરમિયાન એક પિકઅપ ડાલુ ત્યાંથી પસાર થતા આરોપી ડરી અને તાત્કાલિક ત્યાંથી ભાગી અને બાઇકને ભગાડી મૂકે છે અને અન્ય જગ્યા પર જઈ અને ફરી પાછો એ દુષ્કૃત્ય કરવાનો પ્રયત્ન કરે છે અને એ પિકઅપ ડાલા ના ચાલકને શંકા જતા એ ફરી પાછો એ બાજુથી નીકળે છે। ત્યારે ફરી પાછો જે આરોપી છે એ ડરી અને ત્યાંથી આગળ જતો રહે છે અને આશરે 1 કિલોમીટર આગળ જઈ અને બાવળની ઝાડીઓની વચ્ચે એ બાળકી સાથે દુષ્કૃત્ય કરે છે અને ત્યારબાદ સખત અંધારું થઈ જતા ભોગ બનનારના પિતા તેની શોધખોળ કરતા હોય અને આરોપીને સતત ટેલિફોન કરતા હોય, પરંતુ તેનો ફોન બંધ આવતો હોય। આશરે 8 વાગ્યાની આસપાસ આરોપી ભોગ બનનારને એમના પોતાના જ ઘરે ઉતારી અને ત્યાંથી જતો રહે છે
અને આરોપીના પિતા દ્વારા ભોગ બનનારના પિતાને ટેલિફોનિક જાણ કરવામાં આવે છે કે તમારી બાળકી અમારી ઘરે છે, આપ આવીને લઈ જાઓ. અને ત્યારબાદ ભોગ બનનારના પિતા બાળકીને લાવે છે અને બાળકી સઘળી હકીકત તેમને જણાવે છે. એટલે તેઓ તેમને થરાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરે છે અને પોલીસને આ બાબતની જાણ કરે છે. બનાવની સંવેદના અને ગંભીરતા જોઈ અને માનનીય પોલીસ અધિક્ષક સાહેબ શ્રીએ આપેલ સૂચના અને માર્ગદર્શનને ધ્યાનમાં લઈ અને થરાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને ખૂબ ગંભીરતાપૂર્વક તાત્કાલિક એક્શન મોડમાં આવી જઈ અને અલગ અલગ ટીમો દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લઈ અને તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી અને તેને જેલ હવાલે કરી દેવામાં આવેલ છે. વાવ થરાદ જિલ્લાના ભાભર પંથકમાં સામાજિક સૌહાર્દ અને દીકરીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. તાજેતરમાં શીનાવાડની સિંગર કિંજલ રબારીના મામલે ચૌધરી સમાજની મધ્યસ્થીથી દીકરીને પરત સોંપવામાં આવ્યા બાદ હવે ભાભર તાલુકાના રૂની ગામમાં પણ સમાન મુદ્દે એક પરિવાર દ્વારા ન્યાયની માંગ ઉઠાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ ભાભર તાલુકાના રૂની ગામની ચૌધરી સમાજની એક દીકરીને ઉણ ગામનો એક રબારી યુવક ભગાડી ગયો હોવાની પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારના જણાવ્યા મુજબ આ ઘટનાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં દીકરીનો કોઈ પત્તો લાગ્યો નથી, જેના કારણે પરિવાર ભારે ચિંતામાં મુકાયો છે. દીકરીના પિતા જગમાલભાઈએ જણાવ્યું કે દીકરી ઘરેથી દાગીના લઈને ગઈ હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે પોલીસમાં પણ ફરિયાદ નોંધાવ્યા છતાં તંત્ર દ્વારા પૂરતી ગંભીરતા દાખવવામાં આવી નથી તેવી પણ તેમણે ફરિયાદ કરી છે. જગમાલભાઈએ સોશિયલ મીડિયા મારફતે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દીકરીને શોધવા માટે મેં મારું ઘર 4 થી 4.5 લાખ રૂપિયામાં ગીરે મૂક્યું છે. જે કંઈ હતું તે બધું વેચીને હું સતત દોડધામ કરી રહ્યો છું, છતાં હજુ સુધી દીકરીનો કોઈ પત્તો લાગ્યો નથી. હું 18 વર્ણને રબારી સમાજને વિનંતી કરું છું કે મારી દીકરીને સન્માનપૂર્વક પરત અપાવવામાં મદદ કરે. જમાલભાઈ, જે આપની દીકરી આજથી 1 વર્ષ અગાઉ ભગાડી દેવામાં આવી છે એ બાબતે શું કહેશો આપ? તે દાડે સાહેબ અમે ફરિયાદ નોંધાવી હતી, બરાબર, અને ફરિયાદવાળાએ કંઈ એટલો સાહેબ એ ચાલ્યો નહીં, કોઈ પુરાવા મળ્યા નહીં. અને અત્યારે એને વિનંતી છે કે તમે અમને ટેકો આલો, અમારી સમાજ ટેકો આલે અને બધા રબારી સમાજ પણ ટેકો આલે, બધાય થઈ અને મારી દીકરી ઘરે જુએ છે. અત્યારે ક્ષેત્રે મારે 4-4.5 લાખમાં ગીરે પડ્યો છે અને જે હતું એ ઘરમાંથી વેચીને દોડ્યો છું ખૂબ, પણ કાંઈ મારે પતો પડ્યો નથી. તે બધાને સૌ વિનંતી કરું છું ખૂબ તે કે મારે થોડી મહેનત કરીને આ મારે દીકરી લાવી આલો કરી, બધાને 18 કોમને કહું છું, સમાજને. અને કોઈ દીકરી લઈને ગયેલી સાથે રકમ કે કોઈ દાગીના લઈને ઘરે ચાલશે હો. આ બાબતે તમે પોલીસ ખાતે ફરિયાદ કરેલી? હોય, પોલીસ ખાતે ફરિયાદ કરેલી છે, પણ અહીંયા કંઈ એટલો ઇતિહાસ ચાલ્યો નહીં. હવે પોલીસને આપણે ફેરે કાં છે કે હજી તમે અમારા ભેળા દોડીને આટલો મને ટેકો સહારા ચાલો ભાઈ કરશું. તો બીજી તરફ સામાજિક કાર્યકર ઠાકરસિંહ રબારીએ જણાવ્યું કે ચૌધરી સમાજની રૂની ગામની દીકરી તેમજ કપડવંજ વિસ્તારના પાટીદાર સમાજની દીકરીઓ અંગે પણ વિડીયો અને ફોન કોલ મળ્યા છે. તેમણે ચૌધરી અને પાટીદાર સમાજના આગેવાનોને વિનંતી કરી છે કે તેઓ પણ આગળ આવી પરિવારોને મદદ કરે. સાથે સાથે તેમણે ખાતરી આપી કે રબારી સમાજમાં પણ આ દીકરીઓને ન્યાય અપાવવા માટે તમામ પ્રયાસ કરશે. ઠાકરસિંહભાઈએ જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાંથી માતા પિતાના દુઃખભર્યા ફોન આવી રહ્યા છે અને દીકરીઓના ભાગી જવાના બનાવો અંગે ચિંતા વધી રહી છે. તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અપીલ કરી કે માતા પિતાની લાગણીઓને સમજી યોગ્ય કાયદાકીય વ્યવસ્થા લાવવામાં આવે. આ સાથે તેમણે ઉમિયાધામ, ખોડલધામ, રાજપૂત સમાજના મોભીઓને આશાપુરા ધામ સહિત તમામ સમાજના આગેવાનોને એક મંચ પર આવી સમાજમાં વધતા આવા બનાવોને રોકવા માટે ચર્ચા કરવાની અપીલ કરી છે. તેમણે માતા પિતાની મંજૂરી વિના લગ્ન ન થઈ શકે તેવો નવો કાયદો લાવવાની પણ માંગ ઉઠાવી છે. એ ચૌધરી સમાજનો પણ એક વિડીયો આવ્યો છે એની દીકરી માટેનો રોલીનો. એક પાટીદાર સમાજનો કપડવંજ બાજુથી ને એમાં આગેવાનોના પણ ફોન આવે છે. તો હું એ આગેવાનોને ચૌધરી સમાજને પાટીદાર સમાજના આગેવાનોને પણ વિનંતી કરું છું કે દીકરીના પરિવારને મદદ કરવા આપ સૌ કરો અને મારાથી બનતી રબારી સમાજ જ્યાં પણ જરૂર પડશે ત્યાં ચૌધરી સમાજની દીકરી માટે અને પાટીદાર સમાજની દીકરી માટે અમારાથી બનતી તમામ પ્રયત્ન કરી અને ચૌધરી અને પાટીદાર સમાજને દીકરીને ન્યાય અપાવવા માટે, એના મા બાપને ન્યાય અપાવવા માટે
ચૌધરી અને પાટીદાર સમાજના મા બાપની સાથે અમારી લાગણી રહેશે અને અમે મહેનત કરશું. 100% હું તો ગુજરાતના સર્વ સમાજના મા બાપોની સાથે છું. હું તો સરકારને પણ વિનંતી કરું છું, માનનીય ભૂપેન્દ્ર પટેલને વિનંતી મુખ્યમંત્રીને કરું છું કે મા બાપોની વેદના છે. કાલના વાતના એટલા ફોન આવે છે કે મારી મજબૂરી છે, ઘણા ફોન રિસીવ પણ થઈ શકતા નથી. ફોન મારો કાપવાનો હોય એના પહેલો બીજો ફોન આવી જાય, કોઈનો ફોન રિસીવ થતો નથી. મારી સમગ્ર ગુજરાતમાંથી દુઃખી મા બાપોના ફોન આવે છે, દીકરીઓના ભાગી જવાના કિસ્સાઓથી. અત્યારની પરિસ્થિતિ બહુ ભયંકર છે. આ વેદના મા બાપની સમજીને કાયદો લાવો એવી અને ગુજરાતના તમામ સર્વ સમાજ વતી તમામ સમાજોને વિનંતી, આગેવાનોને, ઉમિયા ધામ, ખોડલ ધામ, રાજપૂત સમાજના મોભીઓ, આશાપુરા ધામ, એ તમામ સમાજોને વિનંતી કરું છું કે આપ સૌ આવો અને તમામ સમાજોના મા બાપની જે વેદનાઓ છે એ વેદનાને વાચા આપવા નવો કાયદો લાવીને મા બાપની મંજૂરી વગર લગ્ન ના કરી શકે એવો કાયદો લાવવા સૌને અપીલ કરું છું. હાલ આ મામલો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં દીકરીઓની સુરક્ષા તેમજ સમાજ વચ્ચે સૌહાર્દ જળવાઈ રહે તે અંગે વિવિધ મંતવ્યો વ્યક્ત થઈ રહ્યા છે. ડીસા બસ સ્ટેશનના 8.81 કરોડના ખર્ચે થનારા નવીનીકરણ પ્રોજેક્ટનો રાજ્યના વન અને પર્યાવરણ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC દ્વારા ડીસા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના મુસાફરોની સુવિધા વધારવા આ કદમ ઉઠાવાયું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ડીસા બસ સ્ટેશનને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનો છે. આ નવીનીકરણથી મુસાફરોને વધુ સારી અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે. આ પ્રસંગે પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે આ નવું બસ સ્ટેન્ડ ડીસાના વિકાસમાં એક મહત્વપૂર્ણ યોગદાન આપશે. નવીનીકરણ અંતર્ગત મુસાફરો માટે વિશાળ અને સુવિધાયુક્ત પ્રતીક્ષા હોલ, હાઈટેક શૌચાલય અને પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરાશે. આ ઉપરાંત બસોના આવાગમ માટે અત્યાધુનિક સિસ્ટમ અને પ્લેટફોર્મનું નિર્માણ તેમજ વાહન પાર્કિંગ માટે વ્યવસ્થિત જગ્યા અને સોલાર LED લાઇટિંગની સુવિધામાં વધારો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, ડીસા અને પાલનપુર પાલિકાના પ્રમુખો, ડીસા શહેર ભાજપના હોદ્દેદારો તેમજ ST વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા. આજે બનાસકાંઠા જિલ્લાના GSRTC વિભાગ દ્વારા ડીસા બસ સ્ટોપને નવીનીકરણ એટલે 25 વર્ષ પહેલાં બનેલા બસ સ્ટેન્ડને નવીનીકરણ કરવાનું આજે ખાતમુહૂર્ત કર્યું. સાથે પાલનપુરની અંદર વર્કશોપનું 4.5 કરોડના ખર્ચે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. એમાં પ્રેરક ઉપસ્થિત માન્ય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈના પ્રેરક ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ સંપન્ન થયો. GSRTC લોકોની સુખાકારી માટે જે કંઈ સુવિધા ખૂટતી હોય તે કરવા માટે તત્પર છે અને એના જ ભાગરૂપે આજે ડીસાનું બસ સ્ટેશન અને જોડે પાલનપુરનું વર્કશોપનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. વાવ થરાદ જિલ્લાના થરાદ નગરપાલિકામાં 435 લાખના વિવિધ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આ સમારોહ યોજાયો હતો. આ કાર્યોમાં માર્ગ, ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો સમાવેશ થાય છે. આ વિકાસ પ્રકલ્પો થરાદ નગરપાલિકામાં નવી સમાવિષ્ટ કરાયેલી વિવિધ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે છે. ગુજરાત સરકાર દ્વારા આ સોસાયટીઓને નગરપાલિકામાં પ્રથમ વખત સમાવવામાં આવી છે. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદની સુંદલ સોસાયટી અને અન્ય બાકી રહેલી સોસાયટીઓ જેનો પ્રથમ વખત નગરપાલિકામાં સમાવેશ થયો છે, ત્યાં સ્ટ્રીટ લાઇટ, રસ્તા, ગટર અને પાણીના કામો માટે 4 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ કામોનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારને પણ શહેર જેવી સુવિધાઓ પૂરી પાડવાનો છે. થરાદ વિકાસની સાથે આજુબાજુનો સોસાયટી વિસ્તાર પણ આગળ વધે અને ત્યાંના રહેવાસીઓની સુવિધામાં વધારો થાય તે માટે આ પહેલ કરવામાં આવી છે. તેમણે નગરપાલિકાની ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, નગરપાલિકાના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. થરાદના સુંદર સોસાયટી અને આ બાજુના બધી સોસાયટીઓ બાકી જે હતી જે નગરપાલિકાની અંદર પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટ્રીટ લાઇટનું કામ, રસ્તાનું કામ, ગટરનું અને પાણીનું કામ, તેના માટે આજે 4 કરોડ રૂપિયાના ખર્ચનું આજે ખાતમુહૂર્ત કર્યું છે અને એનું કામની શરૂઆત કરી રહ્યા છીએ. અહીંયા શહેરની સુવિધા આજે ગ્રામીણ વિસ્તાર જે હતો તેને પણ મળતી થાય અને થરાદ જે પ્રમાણે આગળ વધી રહ્યું છે
તે પ્રમાણે આખો આજુબાજુનો સોસાયટી વિસ્તાર પણ આગળ વધે અને અહીંયા રહેનારા લોકોની સુવિધા વધે તે માટેનું કામ હાથ લીધું છે. હું નગરપાલિકાની સમગ્ર ટીમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વાવ થરાદ જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન ખાતે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થરાદ પોલીસ સ્ટેશન અને પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ થરાદ તાલુકા તેમજ વાવ થરાદ જિલ્લાના લોકોની સુખાકારી અને શાંતિ માટે પ્રાર્થના કરવાનો હતો. આ ઉપરાંત પોલીસ પરિવાર પોતાની ફરજો વધુ નિષ્ઠા અને જવાબદારીપૂર્વક નિભાવી શકે અને સમાજમાં શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ કથા યોજાઈ હતી. કથાના પ્રસંગે જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા, ડીવાયએસપી શિલ્પા ભારાઈ, પીઆઈ એટી પટેલ, પીઆઈ અલ્પાબેન ખત્રી અને અન્ય પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો હાજર રહ્યા હતા. સૌએ સાથે મળીને ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા અર્ચના કરી હતી. થરાદ ડીવાયએસપી જણાવ્યું હતું કે આજરોજ થરાદ પોલીસ સ્ટેશન ખાતે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. થરાદ પોલીસ સ્ટેશન અને પોલીસ પરિવાર દ્વારા આયોજનનો પાછળનો મુખ્ય હેતુ થરાદ તાલુકા અને વાવ થરાદ જિલ્લાના લોકોની સુખાકારી તેમજ પોલીસ પરિવાર પોતાનું કાર્ય સારી રીતે કરી શકે તે હતો. લોકોની સુખાકારી જળવાઈ રહે તે હેતુથી આજે આ શુભ અને મંગળ કાર્ય સંપન્ન કરવામાં આવ્યું છે. આજરોજ થરાદ પોલીસ સ્ટેશન ખાતે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરેલ હતું અને થરાદ પોલીસ સ્ટેશન અને પોલીસ પરિવાર તરફથી આ આયોજન કરેલ હતું. જે આયોજન પાછળ મુખ્ય હેતુ તો થરાદ તાલુકા અને વાવ થરાદ જિલ્લાના લોકોની સુખાકારી અને પોલીસ પરિવાર પોતપોતાનું ખૂબ સારી રીતે કામ કરી શકે અને લોકોની સુખાકારી જળવાઈ રહે એ હેતુથી આજે એક શુભ અને મંગલ કાર્ય કહી શકાય એવી સત્યનારાયણ ભગવાનની કથા કરી અને થરાદ પોલીસ સ્ટેશન ખાતે ખૂબ સારું એક કાર્ય આજે સંપન્ન કરવામાં આવેલ છે. વાવ થરાદ જિલ્લામાં રસ્તાના મુદ્દે ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. દિયોદર તાલુકાના ગોદા ગામ નજીક વર્ષો જૂના રસ્તાને લઈને સ્થાનિક લોકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. વર્ષોથી લોકો દ્વારા કરવામાં આવેલી માગણીઓને પગલે ખાખીજી મહારાજના મંદિરથી ઈસરવા સુધીનો અંદાજે 4 કિલોમીટરનો માર્ગ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. જો કે તાજેતરમાં કરવામાં આવેલા સર્વે દરમિયાન મૂળ માર્ગને બદલે અન્ય જગ્યાનો સર્વે કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. મળતી માહિતી મુજબ ગોદા ગામ નજીક ખાખીજી મહારાજના મંદિરથી ઈસરવા ગામ સુધીનો માર્ગ વર્ષોથી કાચા સ્વરૂપે ઉપયોગમાં લેવાતો રહ્યો છે. આ માર્ગ પર અનેકો લોકોનો વસવાટ હોવાથી સ્થાનિકોએ લાંબા સમયથી આ માર્ગને પાકો બનાવવાની માંગ કરી હતી. લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા આ માર્ગને મંજૂરી પણ આપવામાં આવી હતી. પરંતુ સ્થાનિકોના આક્ષેપ મુજબ ગોદા ગામના અમુક લોકોના કહેવા પર તાજેતરમાં થયેલા સર્વે દરમિયાન મૂળ જૂના માર્ગને બદલે અન્ય જગ્યાનો સર્વે કરવામાં આવ્યો હતો. આ બાબત સામે આવતા ગામ લોકોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. શુક્રવારે સર્વે ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરી સામે રોષ વ્યક્ત કરતા સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તા વચ્ચે ઊભા રહી વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ માંગ કરી હતી કે સરકાર દ્વારા અગાઉ મંજૂર કરાયેલા જૂના માર્ગનું જ યોગ્ય સર્વે કરી તેને પાકો બનાવવામાં આવે. સ્થાનિકોના કહેવા મુજબ ખાખીજી મહારાજના મંદિરથી ઈસરવા સુધીનો સીધો માર્ગ છે અને આ રસ્તા પરથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. તેથી આ માર્ગનો જ વિકાસ કરવામાં આવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. ગ્રામજનોએ ચેતવણી આપી હતી કે જો તેમની રજૂઆતને ગંભીરતાથી લઈ જૂના માર્ગનું સર્વે કરીને રસ્તો બનાવવામાં નહીં આવે તો આવનારી ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કાર કરવાનો પણ નિર્ણય લેવામાં આવશે. આ મામલે સ્થાનિકોમાં ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે જે હવે જોવું રહ્યું. શ્રવણજી જામાજી ગામ ગોદા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા. આથી સરકારશ્રીને અમે 13 વર્ષ અગાઉ ફાઇલ આપેલી હતી. તેનો જોબ નંબર પડ્યો હતો. ત્યારબાદ તેઓએ ખાખી મહારાજની થળેથી ઈસરવાનું સર્વે કરવાનું હતું અને તેઓએ ખોટું સર્વે કર્યું છે. મારી નમ્ર વિનંતી છે કે ધારાસભ્ય સાહેબશ્રીને અને સરકારશ્રીને કે આ ઈસરવાથી ખાખી મહારાજની થળી સુધી આ રસ્તો બની શકે. ખૂબ બધા વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે અને ખૂબ બધા 300 જેવા ઘરો પણ છે. આ માગ અમારી પૂરી નહીં કરવામાં આવે તો આગામી ચૂંટણીની અંદર બહિષ્કાર કરવામાં આવશે. મારું નામ ઠાકોર પાબુજી રઘુજી, ગુજરાત ખેતી વિકાસ સંઘના જનરલ સેક્રેટરી. આથી હું સરકારશ્રીને અને માનનીય ધારાસભ્યશ્રીને જણાવું છું કે જે 2013થી આપની ફાઇલ ચાલતી હતી અને હવે મંજૂર થયો છે રોડ, એટલે ખાખીજી મહારાજની થળીથી નાગણસર રોડ, ત્યાંથી
નાગણસરથી ગોળાઈમાં સીધો સ્ટેટ અમારા જૂના વખતમાં બસો જે હડતી તે જાહેર માર્ગ છે, એક ગામથી બીજા ગામને જોડતો છે, આશ્રમ શાળા છે, 2-3 આશ્રમો છે, એક શાળા છે, અને અહીંથી આ માર્ગ ઉપર 200થી 300 ઘર વસેલા છે. અને જે અત્યારે હાલ નવું બીજું સર્વે થયું છે તે જોબ નંબરના ટુકડા પાડીને અલગ જે નાળીઓ હતું એ કોઈ કામનું નથી, એ જાહેર માર્ગ નથી. આ જાહેર માર્ગ છે, સીધો ઈશ્વરવા જાય છે, આશ્રમ શાળાએ જાય છે, અને સીધો ત્યાં તેરવાડાના માર્ગને મળે છે. એટલે અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી કે પેલો નકશો જે પાડેલ છે તે કદાચ સર્વે કર્યો હોય તો એ ફેલ કરી અને આ નવેસરથી નાગણસરથી આ રોડે સર્વે કરવું એવી અમારી માગણી છે. પાલનપુર ખાતે રાજ્યના પરિવહન માળખાને વધુ શુદ્ધ બનાવવાના હેતુથી 4.60 કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક ડેપો વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણ માળીના હસ્તે આ સંકુલનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર હાજર રહ્યા હતા. મંત્રી અને ધારાસભ્ય એસટીના ડ્રાઈવર અને કંડક્ટર કર્મચારીઓના સ્વહસ્તે ભોજન પીરસીને પ્રોત્સાહિત કર્યા હતા. પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ વર્કશોપ ખાતેથી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તૈયાર કરાયેલું આ નવું વર્કશોપ બિલ્ડિંગ 15,712 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. જૂના અને જર્જરિત ડેપોનું ડિમોલિશન કરીને અત્યાધુનિક આરસીસી ફેમ સ્ટ્રક્ચરવાળું બાંધકામ કરવામાં આવ્યું છે. આ વર્કશોપ બસોના ઝડપી અને ગુણવત્તાયુક્ત મેન્ટેનન્સ માટે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરોની સુરક્ષા અને સુવિધામાં વધારો કરશે. વર્કશોપના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 998.38 ચોરસ મીટરનો બિલ્ટ-અપ એરિયા છે. અહીં ડેપો મેનેજર ઓફિસ, એડમિન રૂમ, સ્ટોર, ઓઇલ રૂમ, ટાયર અને બેટરી રૂમ જેવી વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ ઉપરાંત બસોના સમારકામ માટે લોંગ સર્વિસ પીટ અને યુ-શેપ પીટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. બિલ્ડિંગના પ્રથમ માળે કર્મચારીઓ માટે લેડીઝ રેસ્ટરૂમ, વર્કરૂમ, રેકોર્ડ રૂમ અને ડિસ્પેન્સરી જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. સમગ્ર સંકુલમાં 6,000 ચોરસ મીટરના વિસ્તારમાં સીસી ટ્રીમિકલ્સ ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. પાલનપુર એસટી વિભાગ હાલમાં વિશાળ ફલક પર કાર્યરત છે, જેમાં કુલ 2,896 કર્મચારીઓ, 1,147 ડ્રાઈવર અને 1,269 કંડક્ટર સહિત ફરજ બજાવી રહ્યા છે. આ વિભાગ હેઠળ 7 ડેપો, વર્કશોપ અને 8 કંટ્રોલ પોઈન્ટ કાર્યરત છે. હાલમાં 647 બસો દ્વારા દૈનિક 594 શેડ્યુલ અને 2,881 ટ્રીપો મારફતે આશરે 2.69 લાખ કિલોમીટરનું અંતર કાપીને નાગરિકોને પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે. એસટી વિભાગ દ્વારા 99.34 ગ્રામીણ વિસ્તારોમાં બસ સેવા પહોંચાડવામાં આવે છે. દૈનિક 1.19 લાખ મુસાફરો આ સેવાનો લાભ લેશે, જેમાં 18,000 ગ્રામીણ વિદ્યાર્થીનીઓને 100% ફ્રી પાસ અને 24,000 વિદ્યાર્થીઓને રાહત દરે મુસાફરીનો લાભ આપવામાં આવે છે. આજરોજ ડીસા ખાતે બસ સ્ટેશનનું નવીનીકરણ અને પાલનપુરમાં વર્કશોપનું લોકાર્પણ આજથી 1.5થી 2 વર્ષ પહેલાં આ વર્કશોપના નવીનીકરણ માટેની પ્રક્રિયાઓ હાથ ધરાઈ હતી અને આજે એનું લોકાર્પણ થઈ રહ્યું છે. આપણી વાહન વ્યવહાર નિગમની જે બસોનું ને બધાનું સમારકામ પહેલાં પણ અહીં જ થતું હતું, પરંતુ એકદમ આધુનિક રીતે અહીં બસોનું મેન્ટેનન્સ થાય એ માટેની તમામ પ્રકારની સુવિધાઓ અત્રે આ વર્કશોપની અંદર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના કુંડી ગામે ખેતરમાં આખલો કાઢવાના મુદ્દે થયેલી બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઈશ્વરભાઈ ગોદાજી પુરોહિતે રેશમબેન પર લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો. હુમલાના કારણે રેશમબેનને પગની ઢીંચણની હાડકીમાં ફ્રેક્ચર થવાથી તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. ઈજાગ્રસ્ત રેશમબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ધાનેરાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ઘટનાને લઈને પીડિત પરિવારજનોએ ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ધાનેરા પોલીસ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. मन पाइप मारी